તો આ તરફ કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહની તમામ રાજ્યોના સહકાર મંત્રી સાથે બેઠક 2 લાખ મંડળી ડેરી અને મત્સ્ય સહકારી મંડળીઓની સ્થાપના સહિતના પહેલની સમીક્ષા કરવામાં આવી છે। સહકાર સે સમૃદ્ધિના મંત્રને સાકાર કરવાનો બેઠકનો ઉદ્દેશ ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળે તે માટે દેશભરમાં અનાજ સંગ્રહ ગોડાઉન બનાવવામાં આવશે। નવી રાષ્ટ્રીય સંસ્થાઓ થકી નિકાસ જૈવિક ખેતીમાં રાજ્યોની ભાગીદારી વધશે અને ગુણવત્તાયુક્ત બિયારણ અને સહકારી કાયદાઓમાં ફેરફાર માટે પણ આયોજન કરવામાં આવ્યું છે। તો અમૂલ અને એનડીડીબીના સહયોગથી નવી ડેરીઓ બનાવવા પર ભાર મુકાશે। આ સાથે જ 97માં બંધારણીય સુધારા મુજબ મોડેલ એક્ટ અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ। દેશભરમાં કઠોળ અને મકાઈના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પગલાં લેવાશે અને પીએસીએસ અને આરસીએસ કચેરીઓને ડિજિટલાઇઝ કરી સહકારી ડેટાબેઝનો અસરકારક ઉપયોગ કરાશે। સહકારી બેંકોના પડકારો ઉકેલી માનવ સંસાધન વિકાસ માટે તાલીમ અપાશે। બેઠકથી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન સાધાશે અને જેનાથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થશે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતા હેઠળ આ બેઠક યોજાઈ, તેમાં શું ચર્ચા થઈ, શું વધુ વિગતો? બિલકુલ મંથન બેઠક જે છે તે નામ આપવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક થઈ રહી છે। અત્યારે મહાત્મા ગાંધી મંદિર ખાતે ચાલી રહેલી આ બેઠકની અંદર રાજ્યના તમામ રાજ્યોના સહકાર મંત્રીઓ સચિવો ઉપસ્થિત છે। ખાસ આ બેઠક જે છે તેની અંદર દેશભરની અંદર 2 લાખ પેક એટલે કે મંડળીઓ બનાવવામાં આવી છે તેના સંદર્ભે બેઠકની અંદર સમીક્ષા કરવામાં આવી રહી છે। ખેડૂતો માટે જે ગોડાઉન અને ડેરી અને મત્સ્ય ઉદ્યોગની અંદર જે સહકાર ક્ષેત્ર છે તેના સંદર્ભમાં ચર્ચા વિસ્તૃત કરવામાં આવશે। જે મંથન બેઠકની શરૂઆત જે છે તે કરવામાં આવી તેની અંદર પણ સાથે ઉપસ્થિત હતા જે કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત તમામ લોકો જે છે તે આ બેઠકની શરૂઆતની અંદર ઉપસ્થિત હતા। દિવસભર આ બેઠક જે છે તે ચાલશે અને તેની અંદર આ તમામ ક્ષેત્રની અંદર સહકાર ક્ષેત્રની અંદર આગામી આયામો છે તેની પણ સમીક્ષા જે છે તે કરવામાં આવનાર છે। જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ। ગાંધીનગરમાં છત્રપતિ શિવાજીની પ્રતિમાનું લોકાર્પણ થશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રતિમાનું લોકાર્પણ કરશે। સેક્ટર 21માં બનાવવામાં આવી છે શિવાજી મહારાજની પ્રતિમા। 20 ફૂટ ઊંચી અને આશરે 900 કિલોની પ્રતિમા સેક્ટર 21માં મુકાવવામાં આવી છે અને મહારાષ્ટ્ર સમાજે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું નિર્માણ કર્યું।